નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ ભેસાણ તાલુકાની, તો ભેસાણના રાણપુર ખાતે એસબીઆઈ બેંકને 50 વર્ષની સ્પર્ધાને લઈને સ્ટાફ મેનેજમેન્ટ અને ગામના આગેવાનો દ્વારા ગોલ્ડન જ્યુબલીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ભેસાણના રાણપુર ગામે એસબીઆઈ બેંકના 50 વર્ષ પૂર્ણ થતાં આ બેંક સફળતાના શિરે છે, ત્યારે બેંકના કર્મચારી દ્વારા ગોલ્ડન જ્યુબલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામના આગેવાનો તેમજ બેંકના ગ્રાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેંકના મેનેજર પ્રદ્યુમન કુમાર પાંડેએ આવનાર નવી યોજનાઓ વિશે તેમજ બેંકની અન્ય બાબતો વિશે માહિતગાર કરાયા હતા. બેંકના અન્ય કર્મચારી દ્વારા અલગ અલગ યોજનાઓ વિશે અરજદારોને માહિતગાર કરાયા. અવારનવાર મહેમાનો અને અરજદારોની આભાર વ્યક્ત કર્યો હતો અને ગામના આગેવાનોએ બેંકના તમામ અધિકારીઓના ગ્રાહકો માટે સારો આવકાર અને બેંકની સારી સુવિધા વિશે જણાવ્યું હતું. તમામ અધિકારીઓનો સારી કામગીરીને લઈને અભિનંદન પણ પાઠવ્યા હતા. 50 साल पूरा होने पे ब्रांच ने अपने कस्टमर के साथ मिलके गोल्डन जुबली सेलिब्रेशन मनाया, जिसमें हमारे जितने गणमान्य कस्टमर थे सभी को बुलाया गया और सभी आके अपने अपने विचार रखे, अपनी समस्याओं से हमें अवगत कराए और बैंक के कार्य खिलाफ से और बैंक के कस्टमर सर्विस से सभी संतुष्ट दिखे. सभी लोगों ने काफ़ी प्रशंसा की, सारे स्टाफ की और ब्रांच के एनवायरनमेंट की सभी ने प्रशंसा की. ब्रांच का जो प्रशंसा करने वालों में कुछ खास नाम थे, जैसे जितेंद्र भाई मोनपरा जी थे, सुरेश भाई सावलिया सरपंच राणपुर थे, गोविंद भाई उजडर थे और दामजी भाई सरदारा थे. इन लोगों ने अपने अपने विचार रखे और बैंक की प्रगति में और ज़्यादा बढ़ चढ़ के भाग लेने के लिए हमें सहमति दिए और अपने आशीर्वाद हमें दिए.